એ માં દશામાં મારું પહેલું વરત ને પહેલા વર્ષે તમારું વરત લીધું અમા મારી વેળા વાળજે હું જુદી રહીશું માં મારી વેળા વાળ મારી માં અત્યારે દશામાં તારા શું કહેવાના આવે છે વેળા વાળજે વેળા તો પહેલા વળેલી જ હતી પણ તમે હાથે કરી મૂળ વાળો છો બધો એટલે બધું હાલ એ કહેવાની વાત આ માતાજી પારે બેઠો છીએ તો બધું શું બોલવાના આવે છે તમારે માતાજી તારા હાલ શું કહેવાના આવે તાર કોઈ સ્વાર્થ માટે તું ભક્તિ કરે છે તો વેળા વાળવાનું કહું છું માતાજી પછી એ તો કરશે તું જેવી ભક્તિ કરશે એવું તારું કામ કરશે પણ પેલા વેળા વળી હતી એ ભોન નહીં રાખ્યું તમે પેલા આ જુદારું લીધું અને આ દશા બેઠી તે મારે એકલા લીધે તે બધા લીધે તમારા મા બાપ એવો નીકળે તાણે મારે સુધું લેવું પડ્યું માતાજીનું લે કિસી પણ બસ આ વજે બધું બંધ કરો એ માતાજી હવનું સારું જ કરો કદી ખોટું ના કરજો આ છોકરો બેઠો છે ને ખોટું મને બોલાવડાવશો નહીં વધારે પૂરતું તું તારો વરત છે ને ખોટું બોલે તું બોલે નહીં તને પોતે ખબર પડી છે કે ના મારે ના બોલાય ચલો ગાજો હું ગાજો આ પ્રસાદ લાયા ના પછી ભૂલી ગયો હું હું પ્રસાદી ભૂલી જા કાંદો કીધું જો આ છોકરો પ્રસાદી નામ લીધું ને હેડે લાઈ આપણે લાઈએ પ્રસાદ લાઈએ પણ દેહત કરાવ ગોમતી પ્રસાદી લેતા હો જો આ છોકરો એ બાબો હેડ ના થતો ગોમતી લેતા હો એટલે આલુ શું પ્રસાદી છેડે મારા ભાભીની જાઉં છું હું લેવા એ દશામાં વરત નહીં મારા ભાભીને લીધું કે દર્શન કરવા જાઉં છું તે આપણે સોય જવું નહીં દર્શન કરવા આપણે ઘેર મંદિરમાં રહો માતાજી ઈ દર્શન કરી લ્યો અરે માતાજી ગામમાં ના પડાય તે મૂચો ના પાડું આપણા ગામમાં કેટલા મંદિર છે આ બાજુ ગામમાં કેટલા મંદિર છે ઈ બધા દર્શન કરી આવો જો પણ આ એક ઘેર નહીં જાઉં મોટા ભાઈના ઘેર પણ એને તમે બે લડાઈમાં મારે શું લેવા દેવા કે છે મમ્મી તમારી ઘેરથી નહીં ઘેરથી બરાબર છે તારે પણ માતાજી ગામમાં કદી દર્શન કરવા ના જાય જો ના પાડું છું 18 મંદિર છે 18 મંદિરોમાં જઈ ઓમ નમઃ શિવાય કરો તઈ તાર જો ના છો પણ એ મોટા ભાઈના ઘેર નહીં ઈ કેટલું સારું લાગે કે ટીના ભાઈને કેટલું લાગે કે દશામાં વરત એમ બધું હોય ખોટું લાગશે તો પણ એ મોત હનું ખોટું લાગે તમે બે જણા ઝઘડો અને અમારે શું લેવા દેવા કે છે એટલે આ એકને શબ્દ કેટલી વાર બોલશો કેટલી વાર કહેશો મને બધી ખબર પડે છે તો જુદારું હું કા લેવું પડે પણ ભેગો રહેવો હોય તો કઈ મગજ મારી થોત તે ભેગો રહેવામાં ચો સુખ છે સુખ અને ના પાડતું તે તો જુદું નહીં લેવું હાથે કરીને જુદું લીધું છે ને અમે એ નહીં જવા દે છે પાછી ઘરમાં બેહો નહીં જવાનું કીધું ને ઘરમાં બેહો હા ઉપડી ગયા મોટા ભાઈ ઘેર કેટલા મંદિર છે ઢગલો મંદિર છે આજુબાજુ ગામડામાં ઈશ્વર દર્શન ના થાય એવું જરૂરી છે મોટા ભાઈ ઘેર જઈને દર્શન કરવો પણ એ કઈ દશામાં બી હાર્યો છું મોય પેલા કીધું ને દશામાં બે હારે છે તે મન કાજે વળું ટાણું રે વાલીલા તારા દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં આવો જય દશામાં મજા આવો મજા શું કરો છો કોઈ ના બેઠો છું શું કરું લેવડકથી આબુ નહીં શું બજાર જવું છે ના હે? દશામાં દર્શન કરવા આપણે શોય દશામાં છે નજીકમાં ચોકન પુના પાઠ છે શમ તમને ખબર જ નહીં ના અરે મેઠાભાઈ છોકરાને બૈરીએ લીધું છે ને વરત લીધું છે ઈ જવાતું હ ઈઓનો સમસ્યાર હતો ને એની જવાતું હ ઈઓના દખ તો અમે આ શેઠલું ખાટીઓ બે ફર્યા હતા ખબર છે કે હા ઓ આ ઈઓના પરિવાર દખ અમે ખાટિયા બે હોય અમે રાત દાડો નતો જોયો અમે અમારો ઘર પડી મેલ્યો અને ઈઓનો ઘર વખાતો તો ને એ બાયણો ખુલ્લો રાખવા માટે કેટલી મહેનત કરીને હોય મને થૂકી ભર્યા છેલ્લા દાડા પણ આપણે તો મંદિર દર્શન કરવા જવું છે કે દશામાં દશામાંનો મને કોઈ વિરોધ નહીં તાણ પણ એ બાયડીઓથી મને વિરોધ છે એટલે બાયડી તો તમને એમ નહીં કે બહાર નીકળી જાઓ કરી લે બા દર્શન કરી લે એમ કે હા અલ્યા કાઢી નાખેલી છે યોને તો હું યોને એ દશામાં ના દેખોય ઈ હું દશામાં દર્શન કરવા જઉં હા અને મારું અપમાન કરું તો લે પણ મેઠો ભાઈ હસી એ મેઠિયો બધા તેલ લેવા જાય દાડો મેઠિયો અવળું બોલતો તો ખબર છે એ તો અવડું બોલું પણ આપણે દર્શન કરીને પ્રસાદી લઈને પાછા તો મારા ઘેર કોઈ સેવા કરે એવું નહીં ને કહો દશામાં નું તો હું ઘેર પાટ ડાળું મારે હું લેવડક ત્યાં આવીએ ના યાર મને એ મારું અપમાન કરે મને ખોટું પડે આપણે બે ભાઈબંધ નહીં
ભાઈબંધ ખરા તો હું દર્શન કરવા જાઉં તમે ના જાઓ તો શું થાય? હું તો કહું છું યાર તું એ હોમાં પગલે દર્શન કરી દે ના આપણે જવું પડે, દર્શન કરવા જવું પડે. લે હળો, અને બોલશી તો હું નહીં બેહ્યો. અપમાન કરજી હું નહીં ચાલું હો. લ્યા પણ હું શું બધું સાચવી લ્યો. લે હળો. તો આવું ન કહું પછી આપણને જો તો બોલું નહીં તો હાથું પાછું. લે હળો. હા. તમે એટલું બધું કર્યું પણ તમને ફળ ના મળ્યું નહીં. એવી તો પછી બે છોકરે અમાર તો દુઃખ કારણ હું કંટાળાશે પણ એટલે અમે અમારી જિંદગી કાઢી નાખશું ડોશી ડોહો બે જણો. તમને એવો કે આશા હા કે અમે કમાઈને આલશું ને તમે ખાઓ. કશું એ તમારું કમાયેલું ખાવું નહીં, અમારે તો જિંદગી જતી રહે. અલે બલ્યા હા શબ રોવું છે લે? મારા ભાઈનું મને બોલે છે, હા મારા ભાઈનું બોલ કરે છે. આટલી અમારો રોવો છે ઢોકણી પોણી લઈને મરી જાક. અને હું કાં બોલા છે એટલે તારું બૈરું તને? મોલા ટીનાબેન ઘેર દશામાં નહીં બેહાર્યો, દર્શન કરવા જાઉં છું કે તો તમારે એ નહીં જવાનું કે છે. તું કશું તારા બૈરાન નહીં કહી શકતો, ધમકાઈ નહીં શકતો, બે શબ્દ નહીં કહી શકતો કે આમ કે મારે જવું પડશે કણ મારા ભાઈનાઈ? હા કે સી નહીં જવાનું, બીજા બધા આખા ગામમાં ગમે તે જગ્યાએ મંદિર નહીં દર્શન કરવાનો, મહાદેવ માનું છે, અંબાજી માનું છે, એ દર્શન કરી આવો. પણ અહીંયાના ઘેર ગયા તાણે ખબર છે. તમે માગ્યું છે તમારા લસણે, તમે છો ને એ ધમકીઓ આલે છે ને ખોએ દાવના છો. બે જણા છો ને જુદા રહીને બસકા ભેગા કરવા છે અને રૂપિયા કમાવો છે. કમો હું કહે તમારા બાપને કહેવા આવ્યા છો કણ? હા પણ બાબા બે શબ્દ એનું કયો આવીને હું કાં કહું? માતાજી કોમો કે ના પાડે છે. કે તું નહીં કહી શકતો, આમ નહીં બોલી શકતો કે હું તો જવાનો દર્શન કરવા આવ્યું છું, નહીં કહી શકતો? મેં કીધું તું કે ઘરમાં બેસી જ્યાં તાણે ખબર છે હોય છે પગ કાઢે તાણે ન કે પગને પગ કાપી નાખ્યો કે ચણકા કરો. આદમી છે કોઈ એ જ ખબર પડતી નહીં. સાહેડ રોયા વગર આવું છું બસ કહું સાહેડ. બે શબ્દ આવીને કહેવો કે જવા જાય ભાઈના ઘેર, એ નહીં જવાનું કે છે. બીજા બધા ગામમાં ગમે તેના પેલા જુદા રહ્યા ને પાછા ભેગા ને પાછા જુદા રહ્યા. તમારો નાટક જ જતો નહીં ને, એ રૂપિયા કમાઈ રહ્યા ને ભેગા કરી રહ્યા એમ નીમ તો. આમાં આવો કયો હળો. હોતી પોતાના બહેરાન કહેવાની તાકાત નહીં હોય કહેવા આવ્યા છે પાછા કે બે શબ્દ કહેજો કે અમને હું કહેવા રાખ્યું છે તમે? બાયડી, હો અમે કીધું દશામાનો દર્શન કરવા આવ્યા છીએ. શંકરભાઈ તમે આવી નો વધો નહીં, પણ આજુબાજુ વાળા નતો લાવવાનો. હું નતો કહેતો તને નતો કહેતો પણ મારી- કા નહીં સુધરા ને મને શું કહેતા? તમને નહીં કીધું, આજુબાજુમાં કોઈ નહીં. એ તારા અંગાથી હું જ આવ્યો છું. હું તને ના પાડતો તો યાર. આ મેઠિયાનું ઘર ખરાબ કરવા વાળી જ આ રે છે. પણ તને મને તો ખબર હોત છે ના આ કીધું. મેઠિયાનો માળો વિખરવા વાળી જ આ છે. મને હોત ના કીધું. લેડો તારે તો ફોમાં પગલા કરી દઈએ. જય માં દશામાં સારું કરજો મારી. અને આવી આ બુદ્ધિ વગરની બાયડીઓને બુદ્ધિ આલજે. મને આ દશામાંનો કોઈ વિરોધ નહીં, પણ આ બાયડીઓના મોટાનો જ હું નતો આવતો હોય. અને આ તો વળી બરોબર થાય પેલી કાળી રહે ને એની એ તો વળી જ્યાં આગળ હોય ને તને ખબર છે ના કાઢી નાખેલી હમુડી એક હું નતો આવતો. હા લે હળો. માતાજીના કોમમાં દર્શન કરવા નહીં જવા દેતો. આ શિખર સેવી બુદ્ધિઓ છે જ ખબર નહીં. બલ્યા એ બલ્યા આવો શું છે બલ્યો? એ તો શિખર કઈ નહીં શોખ જશે, મને ખબર નહીં શું જશે. આ ઘરમાં હું ધાર્યું છે તમે એમ કહેજો મને. આ હું કરવા બેઠો છે કહેજો મને. કશું નહીં કરવાનું. આ તો શેમ તાણીને દર્શન કરવા જવાનું ના પાડ્યું તું કે છે? હું તો શું ના પણ હું તો યાર મુઢા ઉપર કીધું તમારે સોમનાથ જવું હોય તોય જો, જુનાગઢ જવું હોય તોય જો જવું હોય જો. હું તો બધે કીધું યાર શું ના પાડી જો. અરે સોમનાથે જહ જુનાગઢે જહ પણ જે આપણા હાલ ઘરમાં માતાજી બિહાર્યો છે એ દશામાનું જે ઈકણ જેમ દર્શન કરવા નહીં જવા દેતી તું. પણ બાપા મેં તો વરત નહીં લીધું ને, અમારે તો ઘરનો દેવ છે આપણો. એ તો અંદર શું તે તો રોજ દીવા કરું છું. એ નહીં વાત કરતો, તાણ એ તાર જેઠોણીની. એ વાત ના કરશો. ઓહ,
કરશો જ ના સાહેબ ના જો ભા હું તને કહી દઉં ચોખવટ બનવા માર જેઠવાણી જુદો અમે જુદો તમે જુદા હા તો તમે કહેવા વાળા કોણ તારા હા હારો કોણ કહેવા વાળા તે શેમ મારા આદમીને મારે જો મોકલવા હોય એ મોકલું તારો આદમી પછી મારો છોકરો પેલા તો પૈણા શું કરવા ઓહો તમે પૈણા જ ના રાખીએ રાખો તે એટલે આ તું સબ કરવા આવી છે મને ભાષણ આલે છે ચોખવટ કરવાય ચોખવટ કરવા તને હું વાંધો છે તને હું વાંધો છે માતાજી મલકમાં ફરશીને આખા મલકનો જેટલો જગતમાં મંદિર છે ને એ બધા મંદિરે દર્શન કરીને બેસી નહીં કણ મહિનો તોય મને કોઈ વાંધો નહીં પણ મારા જેઠવાણીને ઘેર નહીં આજે નહીં કાલે નહીં પણ તને વાંધો હું છે એમ કહું છું હવે બોલતો ને એનું કા જવું પડે અને પહેલી વાત તો એ કહી દઉં કે એ માર જેઠ અને માર જેઠવાણી કોઈ મને કહેવા નહીં આવ્યો કે મને કોઈ આમંત્રણ આવવા નહીં આવ્યો કે અમે વરત લઈએ છીએ તે આવજો અલ્યા પણ દેવના કોમ ના કહેવાનું હોય તમારે હરખથી કમ દર્શન કરવા જવું પડે ને આરતી ઉતારવી પડે તે અમે બે જણા જવું ને મીનાવાળા અમે બે જણા જવું કાળી ની બળિયાળી ની કોઈ પોકાવું નહીં એ સબ બોલે છે ને છોકરી સેવા ઉત્તરો ફટફટ હાલે છે જો ભા તમારા ઓમાં વચમાં પડવાની કોઈ જરૂર નહીં આપણે બે ચા પોણી કરો બીજી વાત છોડો તારા ઘરની શ્યાં હું પોણીએ ના પીવાય ને હું સાપ મેલું નહીં પીવો શ્યાં હટ સારું તને ના પીવો હોય તો આવું ડાયાબિટીસ છે તમારું ઓરે હો મરી જતા અમે તો મરી જાઓ હવે ખોટી કા પંચાયત કરવા આવો છો વગર કોમ નહીં મારી મરજી મારા ઘરમાં મારે ગમે તે કરું ના મારા આદમીને જો મોકલવું હોય મોકલું તાણ હું તને ના પાડતો તો તે તું જોરેથી ને તૈયાર કરીને લઈ ગયો મને ખબર હતી એ બાયડીઓની પણ તમારા ને બાળીઓને શિકાર હું દુશ્મની છે એ જ ખબર નહીં મને એટલે અમે તો એનું સારું કર્યું છે અમે શું કોઈ ખોટું કર્યું છે પણ આ સારું કર્યું એટલે કાઠા પડ્યા અમે કાઠા પડ્યા હો ટીના બધા શું થયા જો ઘરોમાં પેલા પ્રસાદ ખાવા હારો હે દશામાં બી હારા પ્રસાદ ખાવા ને પ્રસાદ ખાવા પ્રસાદ તો ખાઈ ના ઘેર જઈને હા પ્રસાદ ખાઈ ના પ્રસાદ હું લેવા જઉં છું ખાઈને આવ્યા હોય તે રહી ને તાર બાયડી હા. ખવરાવી પ્રસાદ મોટી મોટી તોલી પ્રસાદ આલી હતી શું તે કીધું ટીના થોડો બાળીઓનું કહેવાનું રાખ હમું તો અમે દર્શન કરવા જ્યાં તે તાર બાયડી એ તાળું મારીને હેડી અને મને શું કે આવા માણસો દર્શન કરવાના લાયક નહીં કે લઈને હોય અમે તમારું ખોટું કર્યું છે લ્યા ના કેવું હા હું ના કે હા સી વાત છે યાર એવું તાણ તમારું કોઈ ચાલતું નહીં બાયડી આગળ આ એમને બોલો હે ને આવું તાણે તારામાં પોણી શકે નહીં પણ હું તો નહીં બોલ્યો કે અમે કોઈ તમારું ખોટું કર્યું હોય તમે અમારા પાસે માગતો હોય અમે તમારું સારું કરવા માટે અમે રાત દાડો ખાટીઓ બે દોડ્યા એટલે એનું પરિણામ અમે આજે જોઈ રહ્યા છીએ અને અમે દર્શન કરવા આવ્યા હતા પણ મેં તમને ભાડા તરત ના બોલા કે હેડો ઘેર પ્રસાદ ખાવા પણ તારી બાયડી કોઈ કહેતો હોય તો આવું કહેવાય આ આટલી ઉંમરે ના કહેવાય તાણે વધુ ને હું જઈને કહું હેડો તમારામાં જ પોણી નહીં ટીના વાત સાચી છે પણ મને બી શું ખબર કે તમારા આવું અપમાન કરશે રી અત્યારે જઈને કહું નહીં ને એ ધોકો લઈને પડી જાઉં હું તો નતો જતો પણ આ જોરેથી લઈ જાય એટલે કીધું હેડો દશામાનું દર્શન તો કરતા આવું પણ તોય મને ખબર હતી બધો ભંગ પડે પણ કેવું હાલ તો બોલાય ના કરીને વરત છે એટલે દશામાં વરત પટન પછી ને વલા કરું મેળો તમારે ના ચાલે બસ તો રાત જઈને બાદ જઈ હું તો આમ 10 દાડા સારું કરજો દશામાં હું નહીં આવું ત્યાં આવજો કે મુવાનું વાળો છો ના અરે હવે તો તાર બાયડીની ગાળો ખાવા આવીએ તું લુગડો પહેર દે નો અને રતા તું એને નાલ દે હા બરોબર છે હા બરોબર છે પછી બૈરો આગળ ચાલે ના તો પછી તાણી એ તો કરે કે તાણ હા ભાઈ એવું ના હોય હું ઘેર નતો ને તમને બોલી જઈશ એટલે એનો મતલબ એવો ના કે તમે મારા ઉપર સીધું આપશે નાખો છો કે તમે ઓમ કે તેમ બૈરો પર પહેલાંથી છે ને ધાક રાખવી પડે હા આપણે ઘેર વહીએ કે ના વહીએ સમજો અમુક મા બાપ નો સંસ્કાર ને એવી બાયડી આવી તો શું કરે કયો તારી કદાચ બૈરી તમારા ઘેર એવી આવશે તો તમે શું કરશો કેવો ના કાપીને કાઢી મેલું શું કરું? હાલ તો ના બોલાય કે વરસ ચાલુ છે ને મારા મુઢો લાગતો જ નહીં તાર બાયડીને કે જે હથે કરીને ઘરની આબરૂ કાઢા છે બોલો હું બધી સંસ્કાર વગર નહીં જોવાનું મારે હું કરું એ જ ખબર પડતી નહીં બોલો આ કેટલી ઉંમરના ડોહા છે ને એવાનો આવું જો તો બોલાય ને એમાં એને વરસ છે પાછું માતાજીનું તો એટલી ખબર પડતી નહીં કે આપણે
બોલાય કે ના બોલાય? આ સોડીએ મને ફોન કર્યો તો તાત્કાલિક બોલાય છે કે સમ બોલાયો તાન શીખર હું કોમ હોય એવું અર્જન હું કોમ હોય તાન સોડીએ બોલાય મને. બાપા આવો. ઓ બેટા આયા? તાણ હું સાંજનો આવીને બેસી રહ્યો છું. હા હું પેલા હોમાં ઘેર હતી. તેવું કોમ હતું બોલ. હું કોમ હતું આ મારા દશામાનું વ્રત લીધું છે કા હા. એટલે કીધું આવો તો સારું લાગે. બેહો બેહો હું પાણી લાવું. અને તો બેટા એક ટન તાણે દશામાં વ્રત તો લેવું જ પડે કે તાણે આ તો હવે દશામાં વ્રત કરે જ છે કે ના ના બરોબર લીધું સોડીએ બેટા લેતા હેડ જલ્દી પણ બાપા મારા બીજું બધું સુખ શાંતિ? હા સુખ શાંતિ છે. કીધું દશામાનું વ્રત લીધું છે કા કીધું આવો તો થોડું સારું લાગે. માતાજીનો એ અવસર બેટા કને કને લીધું છે હવે એમાં કને કને હું લીધું હું એકલીએ લીધું. સમ એકલી આ દેરોણી ના આજુબાજુ કોઈને લીધું નહીં ના કોઈનું નહીં મારે કોઈ હારાબારી નહીં. બેહો તૈતા સુખ શાંતિ બેહો એવું ચિંતાઓ કરશો નહીં. જો તમને ખબર તો છે હા જુદું રહીશું શોધું રહી છે તાણા જુદું રહીશું. મારું મારું કરી ખાવું છું. મારે કોઈનું નામ લેવું નહીં. મારી દેરવાણીનું એ કે મારા હાવુનું એ કે મારા હારાનું એ. પણ બેટા પેલા ભેગો હતો એમાં સારું હતું આમ જુદું રહીને હું તાણે ભેગો ભેગો ભેગામાં કોઈ શાલ લાવતો નહીં. બસ લડાઈ લડાઈ લડાઈ. હું ખંટાતી નહીં વાન બાપા. એવું ના હોય છોડી એવું કોકનો વિરોધ ના કરવાનો હોય ભેગું વરત લીધો કેટલું સારું લાગે અત્યારે નહીં મારે કોઈને લેવા દેવા જ નહીં. હું મારું કરી ખાઉં. માતાજીનું મારાથી જેટલી સેવા થાય એટલી કરે. પહેલી વખતે જુદું લીધું તું હા તો ખબર નથી શું થયું તું એ. એવું ના હોય છોડી અત્યારે એક એવું માતાની વરત તો ભેગું જ લેવા ને ત્યાં ભેગો તો કેટલું સારું હતું આમ જુદો રહે એટલે તમારે એકલો વરત લેવું પડ્યું કે ના લેવું પડ્યું તે એકલું સારું. બેહા હું સામે છું. ના બેટા સા નહીં મેલો શું કન જતા લે ગામમાં ગયો તું ખરેખર ગોમો જતા તમે ગામમાં જઈને આવ્યો ને તાણ તો તાણા બાપાને દોડાઈ કોણ થઈ આવ્યો મેં બાપાને કશું નહીં કીધું ચમા મને કોઈ સમાચાર જ નહીં મળતા કશું નહીં કીધું બાપાને પાયન જઈને કોણ રોયું તું ને આ બધા નાટક કર્યો કે મારા બૈરી મન છો જવા નહીં દેતી દર્શન કરવા નહીં જવા દેતી ને મોટા ભાઈ ઘેર નહીં જવા દેતી જો બધું કહેવાના આવે છે તમારે તે તારું કેવું થાય છે હું મોટા ભાઈના ઘેર દર્શન કરવા જવાનું છું દશામાં તમે દર્શન કરવા જવાનું એટલે મારી વાત નહીં મોનાઈ ના નહીં માનું હું કેવું થાય તાર કે જેવું કેવું થાય છે એમ કેવું થાય છે તમારે મને પૂછ્યા આગળ ચોય એક ડગલું એ ભરવાનું નહીં એવું કેવું થાય છે મારું હું તો જવાનું જા તારે જે થાય કઈ નાખ જા જે થાય પિયર જતી રહ્યો મોવો તું કાલ જતી તો હાલત જતી રે ઉછાળો પડ દે તારે ને તારે હું જઉં છું દર્શન કરવા હાલત આ હેડે એટલી વાળ જ ઈ જ જાઉં છું ઉકા જવું છે પણ ઈકડે તમે ના નહીં પાડી મીએ ઈ હું જવાનું છું તારું કેવું થાય છે હું જઉં છું આ હેડે હું તો આ હેડે લે અગરબત્તી લઈને આ હેડે દર્શન કરવા તો હા મગજ ફરી ગયું છે પેલો તો ગણકારતોય નહીં બોલાવતોય નહીં અને આપણે કા ઉપર વળતું થઈને જવું પડે એ ફોન ના ગણકાર તો ભમરા ઉડાડે નહીં માર ભાભીને માર ભાઈ શું કા ભમરા ઉડાડું કાઢે રાખો દાડી બોલે ના જવું એટલે પડશે. હવે ભાઈ આવો ઓ શાણા હતા હમણાં આ સોડી બોલાય કરતી ફોન કર કરતી એટલે કીધું જવા દે તાન એમને માં હતા એને શીખે કોક કોમ હતું તે કીધું હેડ તાણે આવું એવું છે તાણે તમે હારા છો તો નવરા પડો તો ફટ લઈને આવી જ જો તો ફોન ઉપર આવી જ જો હા સોડી બોલાય એટલે આવું જ પડે કાપા તો હારું 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 તાણે એમને કોઈ બોલાયા નહીં આયા કોઈ બહુ ખતરનાક છે તમારી છોડી ઓ હમણાં જ આવ્યો બધો હા ક્યાં જોયો તને હું તો જોતો ગોમમાં જોતો શા? પ્રસાદી લેવા બાબા હા દર્શન કરી લો હેડો માતાજીના. દીવને ભરી દીધી. હા બેટા કરું આ હેડ ને કરી દો દર્શન તા બાપા બેહો તો. બે શબ્દોમાં તમને કહેવા છે હા કે આ તમારી છોડીને કોઈ સંસ્કાર જેવું આલ્યું છે કે નહીં આલ્યું તમે સમ હા હા આ બધા સંસ્કારો જ નહીં આલ્યા તમે સંસ્કાર તો હું મારા છોડીને આલ્યા છીએ સમ શું આલ્યા છે કંકોળો આલ્યા છે તમે સમ હું થયું કે તો ખરા પણ અરે આપણા ઓગણા કોક આવો તો આમ કાળું મોઢું કરાવી ના ઉપર આમ ગમે તે દમ મહેમાન આવો તો એનો હાચવીને આમ છું આમ કોઈ ઘરમાં આજુબાજુ કોઈ ખબર ના પડે ઘરમાં ખબર ના પડે એવું આવું જોવો હા બેટા એવું કરીશ તું અને અભળો પેલા જી હા પૂરી વાત અભળો આ અમારા ગોમના બે ડોહા હોય કણ આયા હતા પેલા ચહુબા ને ઓ એ શંકરભાન બે
ત્યાંથી પેલો માતાજીનો દર્શન કરવા આયા દશામાનો મને વરત લીધું તે તાળું મારી મને ધક્કાને કાઢી મેલ્યા અને ઘરનું તાળું મારી દીધું ને બેટા તને પણ ખબર પડે છે કે નહીં? ના ગામમાં કોઈને દર્શન કરવા જતી નહીં બોલો દર્શન તો કરવા દેવા પડે. દુશ્મન આવ્યો તો દર્શન કરવા દેવા પડે. બધોનો વિરોધ ના કરાય આપ. અરે મારા હાકા ભાઈનો વિરોધ કરે છે ને મારા ભાભીનો વિરોધ કરે છે ને તાણે અરે એનો બાયડીનો તમારી સોડીનો લક્ષણ છે ને એ મારો છોકરો કે ને સાચી વાત છે સમજ્યા તમારા એ સોડીમાં એક પણ લક્ષણ સારું નહીં. હા આ દશામાનું વટ લીધું છે ને પણ પૂછજો કે ઘરમાં શાંતિ છે પૂછો તમારી સોડીને. હા હું એકલી નહીં રાખી શાંતિ, તમે બધાએ તને નહીં રાખી દીધું શાંતિ. બેટા તું બોલે ને તને ખબર નહીં પડતી. દુશ્મન આવે ને તોય આપણે દર્શન કરવા દેવા પડે. રાગ રાખવો પડે. સમ આવું કરું છું તારા બાપની સમ આબરૂ કાઢીશ તું? ખબર નહીં પડતી તને? બાપો શું પાછી બોલતી ના હોય હવે પાછી. સારું પણ ફટાફટ દર્શન કરીને ફટફટ ઘેર હેડો આપણે. આવો ઓ આ સોળી ફોન કરતી તે કીધું આવું ના તાણે. ના બરાબર છે દર્શન કરવા આવ્યા હતા જમાન. બેહો હાલ બેહો. નહીં હાલ નહીં. હું કહેતી હતી અરે ને સોળી એવું ના કરે તને ખબર નહીં પડતી. કોઈનું દર્શન કરવા દે એવું ના કરે તારે. હું ઘેરથી જ કહેતી હતી કે હોય ના આવશો, ખોટી આબરૂ કાઢશો, બધો વચ્ચે આબરૂ કઢાઈ. જોઈને વે ભાઈ જો આ તમારે સોડી આવીને દિયોરને દર્શન કરવા દીધો માતાજીનો જો એ તો હું સમજાઈ દઉં તારી ચિંતા કરશો ને. હું સમજાઈ દઉં સમજાય તો જિંદગી જાય તમારી તાણે તમારામાં શશુકાર નહીં કે તમારી છોડીમાં શશુકાર કોઈ છે મારા બાપાને કોઈ ના તો બોલતા. પછી આ કહી દીધું પણ તમે. બેટા આવું ના કરાય. તું એટલે જ મને બોલાય. હું ખોટું હોય કણ આવ્યો તને આ બધું હોભળવા. એવું લેવા આવ્યા છો તાણી હું બોલાતા એટલા આયા અરે હવાય નહીં. તું સોય રાગ રાખતી નહીં તાણી. આમ કોક કયો બે શબ્દ કોક કયો ક્યાં નકર તમારી લઈ જો છોડીને. તમારે તમારી બાબા. સોડીનો લઈ જો તાણે. અમે તો એમ કહીએ છીએ તમારા ઘરની આબરૂ કાઢી તાણે. તમારી છોડીને આમ બે શબ્દો કહેવાય એટલે હું બોલે છે બાપડો. આ વાત તો હું હારું છું ને કે બીજું તો દોત પાડી નાખે ઓવા પાછા બેટા એવું ના કરે. દર્શન કરવા દે. તારા બાપની ભૂલે આબરૂ કાઢે છે તું. તારે કેટલા સંસ્કાર આલ્યા છે નાનપણથી અને તું વારી આબરૂ કાઢે છે. દર્શન કરવા દે એવું ના કરાય. દુશ્મન આવે ને તો આપણે દર્શન કરવા દેવો પડે. અને દશામાં તો બધો દર્શન કરવા આવે. આ એવું જો તો આ મારા ભાઈને ઘેરથી રહી જોજો ખાલી આમ છે આમ ગરીબ ઘા આમ ગરીબ આમ છે મોણસ જોજો અને આ શું છે જોજો કદી ઘરમાં એક વાહન લગીને ખખડા છે અને આ તો બસ આખું ગોમ જોણ આખો મેલ્લો જોણ છે ધડામ ધડામ ટેકણું ઓય! બધા કાકડા કાળા છે તું કોઈ સલાહ લઈને બેસી જા તારામાં કશું પાણી અમે નહીં ને. ઘેર જઈએ તાણ. ના કરી દો દર્શન કરવો તમે હા રેડો કરો દર્શન. હાલ ના પાડું તાણ તાણ. હાર જો મારા દાદા કરો દર્શન. એ તો બેહો આવો ચા મેકું બેહો ચા બા મેલ બેટા હો. બેહો બાપા હું ચા મેકું બેહો આવો આ કરતા આવજો. આ પેલા ઘેર કેટલો દી ભણ્યા તમે હું તો 12મું પાસ. હું 12મું 12મું બીજું એ પાસ લાગતા નહીં લાગે હું છે તમારા 12મું મોઢા પર અરે લાગતા 12મું પાસ ગણ્યો હોય મોડો જ કેવો હોય અને એને છોડીને કેવું કહેવામ તમારામાં જ પાણી નહીં ને શી કે પાણી છે કે નહીં જ ખબર નહીં બસ બાપા રવા દો. રવા દો નહીં હા શું કહ્યો તારા બાપનું તો હા પણ છોડીને કોઈ મારું તાણ વાત કરો છો અરે ગોગડી તમે મહી નાખવી પડે એટલી સમજાય કે મારી છોડી હું થોડું મારું તાણ વાત કરો છો તે. પૂંજો ફૂલેથી પૂંજો અરે એને સમજાય ના કે બેટા દર્શન કરવા દેજે. ના કરવા દીધો આ તમે વાય રોજ રહો એટલે બધું મોને કીધું તમારું એટલે અમારું ના હોપડો તાણ તમારું વાય ઉપર છે બધું ખવડાવવા મોનાવા માટે એ તો હું સમજાઈ દઉં છું તાર. એટલે આ કેટલી વખત સમજાવજો તમે તાણ આણે વાળી સમજાવજો વાત જ સમજાવવાની આવે છે કોક વાત એટલે સમજાવું હમણાં તમને હું સમજાઈ દઉં હમણાં વધારે બોલ બોલ કરો છો તે હોટલો અને ચા પીપીને પછી તાણે. સમજાવવા આવ્યા છે મોનું જુદારું છે તમારી છોડીને કરાવ્યું છે ઘરમાં આ ઘરમાં જો આ બધું કરાયું ને નાટક જ તમારે છોડીને કર્યું છે અમારે બેટા તે જ આ બધું જુદારું કરાવી છે. તાણ તને લગીને શરમ ના આવી કે આવું જુદારું કરાવતા ભેગો તો કેટલું સારું હતું તાણ. હારું હવે ભેગો થઈ જઈએ છે બાપા. હવે ચિંતા કરશો નહીં. હવે બધી ખબર પડી જઈએ મને. તે રાખબાગ રાખવું પડે તાણ. હારું આમ બધાને રાખબાગ રાખજે પાછી. અને કોઈક દર્શન કરવા આવે ને તો કરવા દેજે. દશામાનું દર્શન તો આવું કરવા આવે. હાર રેડો હા હું બેટા જાઉં તાણ. હો હાર આવજો બાપા. હા આવજો તાણ. એરું કહું ના હું જાઉં. મારે ઘેર કોમ હોય કે હા રડો હો હા 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 રડો. રોટલા કોને રહું ના રોટલા ખાવા નહીં રહું. આવી ભાઈ પીપુડી જેવા છે ને હું રાગ ભાગ રાખજો ને ઢાક ઢાક રાખજો ને એના બાપનામાં ઠેકોણું નહીં ને હું છોડીને સલાહ હલવા આવે રેડો ઘેર બેહો ચા મેક્યો બેહો બધું. બેહોન દર્શન કરો દાદા સુખ શાંતિ કાઢો પછી તમારે જોમ હવે ભેગું જ કરતા રહેવાનું રહેવાનું. બાપા.
આ જોડ ભલે દર્શન કરી આવજો કરે દર્શન કર્યો જોયું મિત્રો, તો આવી રીતે બધો ભેગો રહેજો. આ તો માતાજીનું વ્રત આવે તો દેરોણી જેઠવાણી બધા મળી હંપીને વ્રત પૂરું કરો, સુખ શાંતિ રહો. બધા પ્રસંગો જે પણ આ સુધીના જે અવસર આવી અને જે તહેવાર આવ્યું એ બધા ભેગા મળીને ઉજવજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. જય માતા.